Hello, we are students of Chartered University from Depster from 4th SEM, and we have Mr. Milind Shah sir, which is also from C department, and we are gonna ask questions about basic credentials according to their industry. So first question is, how familiar are employees with fundamental SC principles like modularity, abstraction or encapsulation? હવે કંપનીઝ હોય બરાબર, જેમાં એમ્પ્લોઈઝ રહેતું હોય તો પહેલાં સૌથી ત્રેગી પાર્ટ છે ને એફડીડી રિફર કરવાનું, બિકોઝ કોઈ બી કાઇન્ડનો પ્રોજેક્ટ આવે એટલે એફડીડી આવે, એની રિક્વાયરમેન્ટ હોય. તો ફંક્શન ડ્રીવન ડેવલપમેન્ટ જે રિપોર્ટ હોય ને એ સમજવું સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. બિકોઝ એફડીડી અગર કોઈ ડેવલપર એ બરાબર રીતે નહીં વાંચી હોય તો ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થઈ શકે છે. બિકોઝ એફડીડી જે હોય છે ને બહુ હાર્ડ લેંગ્વેજમાં લખ્યું હોય છે. બિકોઝ યુઝ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ ફિલ્ડ એ આપણે ટેકનિકલ પર્સન છે, સો આપણને ખબર છે, બટ નોન ટેકનિકલ પર્સન કોઈક વાર આપણને સમજવા માગે તો આપણામાં એવી ટાઈપની કેપેસિટી હોવી જોઈએ કે એ જે ફંક્શનાલિટીઝ કરે છે આપણને પ્રોપર રીતે આપણે એને ગ્રેસ્પ કરી શકીએ અને કહી શકીએ કે નહીં તમે આ રીતે કહેવા માગો છો ને, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. પછી એકવાર સોફ્ટવેર ડેવલપ થાય તો આપણે એની કોડ ક્વોલિટી કન્ડક્ટ બી ચેક કરવું પડે. લેટ સપોઝ કે બિકોઝ ડેવલપર્સ જ્યારે કોઈ બી ડેવલપમેન્ટ કરે એટલે ઓબ્વિયસલી વલ્નરેબિલિટીઝ હોય છે. To what extent do they apply these principles during software development? વલ્નરેબિલિટી ચેક કરવી પડે બરાબર. તો એની માટે ઘણા બધા ટૂલ્સ આવે છે જેનો તમે યુઝ કરો. સો સોફ્ટવેર વલ્નરેબિલિટી ચેક કરવી બી ઘણા માટે ઇશ્યુઝ છે અત્યારે. અધરવાઇઝ તમારે કંપનીઝ પાસે અગર બહુ વધારે પડતું ફંડ હોય તો તમે વેબસાઇટ છે કે વેબ એપ્લિકેશન્સ છે તમે બગ હન્ટર્સ માટે ઓપન રાખી શકો છો, રાઈટ. તો એમાં એ લોકો ઓટોમેટેડ ટૂલ્સથી યા તો પાયથન મેન્યુઅલ ઇન્ટિગ્રેટેડ ટૂલ્સથી એ લોકો ચેક કરી શકે વલ્નરેબિલિટી, અને એ અગર વેલિડેટ રિપોર્ટ ઓથેન્ટિકેટ રિપોર્ટ સબમિટ કરતા હોય તો યુ કેન પ્રોવાઇડ સમ લેવલ ઓફ બાઉન્ડરીઝ ટુ ધેમ. સો આ બધી એક બેસ્ટ પ્રેક્ટિસિસ છે જેનાથી તમે સિક્યોર કોડિંગ કરી શકો. બિકોઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ તો થઈ જાય બટ ઘણા બધા બગ્સ હોય છે, નોટ એટ પોઈન્ટ ઓફ સિક્યોરિટી બટ ઇટ કેન ક્રિએટ ઇશ્યુઝ ટુ ધ યુઝર્સ. સો એ બી એસેન્શિયલ પોઈન્ટ છે. ડેવલપમેન્ટ તો એક ફોરમોસ્ટ પાર્ટ કહેવાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટનો. So my last question, how do these principles impact code quality and maintainability? મેન્ટેનેબિલિટીનો કન્સર્ન એ આવે બિકોઝ નાવડેઝ કોમ્પિટિશન બહુ છે, રાઈટ. સો તમારે એપ્લિકેશન્સ ડે ટુ ડે તમારે અપડેટ કરવી પડે. સો મેન્ટેન કરવા માટે તમારી ઉપર ડિપેન્ડ કરે કે તમારી કંપનીઝમાં તમે ડેવલપર હાયર કરો છો. બિકોઝ ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે કે બજેટ બી તમારું હોવું જોઈએ. બિકોઝ ઇફ યુ આર ટાર્ગેટિંગ, તમે કોઈ હાયર કરી છે કોઈ આઈટી સર્વિસ પ્રોવાઈડર, તો એનું બજેટ્સ બી તમને ફિઝિબલ છે કે નહીં જોવું પડે. યા તો તમે ડેવલપર રાખી શકો છો જે મેન્ટેન કરી શકે તમારું ડે ટુ ડે લાઈફમાં. એટલે કેવું છે કે બિકોઝ અત્યારે કેવું છે યુઝર્સને ફિઝિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ લોકોને એકને એક વસ્તુ મલ્ટિપલ ટાઈમ્સ જોવી સારી નહીં લાગતી બરાબર. તો એ લોકો મેન્ટેન કર્યા કરશે તો બગ્સ ને બધું બી નીકળી જશે. So hello, good afternoon sir. My ID is 22DC061. My name is Hemant Patel and I am going to ask questions about documentation in software. So my question is, how often do teams create and update documentation? Like for example, requirement design or user manuals? એટલે એમાં કેવું હોય છે કે બેઝિકલી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પ્રોજેક્ટ્સ બનતો હોય અને જ્યારે ક્લાયન્ટને હેન્ડ ઓવર થાય પ્રોજેક્ટ, ક્લાયન્ટને તમે ડેમોન્સ્ટ્રેટ કરો કે આવી રીતે આ ફંક્શનાલિટી તમારે યુઝ કરવાની છે, બટ ક્લાયન્ટને ના જ યાદ રહે, રાઈટ. એટલે તમારે એને ડોક્યુમેન્ટેશન કરીને આપવાનું સ્ટેપ બાય સ્ટેપ. કે અગર ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોસિજર કરવી છે એને ખબર નથી કે કેવી રીતે એને અચીવ કરવી છે, તો એ કેસમાં ડોક્યુમેન્ટેશન રિફર કરે તો ખબર પડી જાય કે આ વસ્તુ મારે એપ્લાય કરવા માટે મારે આ વસ્તુનું ડોક્યુમેન્ટેશન રીડ કરીને એને એટ એ ગ્લાન્સ આઈડિયા આવી જાય કે કેવી રીતે આ વસ્તુ મારે એપ્લાય કરવાની છે. એટલે ડોક્યુમેન્ટેશન આપો એટલે ઇનડેપ્થ તમે એનું જે સોફ્ટવેર ડેવલપ કર્યું હોય એની માટે તમને એને ડોક્યુમેન્ટેશન અગર પ્રોવાઈડ કરી દો તો એની માટે ઇઝી થઈ જાય. So my next question is documentation considered essential for project success? See, it again depends on the developer who creates the document, right? Documentation create करने भी अलग अलग टाइप છે, because documentation create કર્યું, right? For example, documentation भी ત્રણ રીતે ક્રિએટ થાય. એક તો તમે સ્ક્રીનશોટ્સ છે, તમે સ્ટેપ એક્સપ્લેન કરી દીધા કે ગો ટુ ધ લોગિન પેજ બરાબર. એના પછી અગર અપડેટ પાસવર્ડ કરો છો તો અપડેટ પાસવર્ડ પર ક્લિક કરો એટલે તમને યુઝર નેમ છે કાં તો કોઈ પહેલાં ઓથેન્ટિકેટ કરશે, રાઈટ, કે ઈમેલ એડ્રેસ પરથી. પછી તમે ન્યૂ પાસવર્ડને અપડેટ પાસવર્ડ એટલે કન્ફર્મ પાસવર્ડ તમે માગશો, ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ.
પછી અડધા લોકોની રીત એવી છે ડોક્યુમેન્ટેશન કે એક એક વસ્તુ પ્રોપર રીતે સમજાવે, એને ડિટેલ ડોક્યુમેન્ટેશન કહેવાય. તો ડિટેલ ડોક્યુમેન્ટેશન સૌથી વધારે સારું કે બીકોઝ ફોર એક્ઝામ્પલ કોઈ એવો પર્સન હોય સામેવાળા ક્લાયન્ટ સાઈડ કે જે ન્યૂ હોય તો ના ઓકે, સો એની માટે ઇઝીનેસ રહે એ ડોક્યુમેન્ટેશન રિફર કરવા માટે. And so my last question is, what challenges do employees face in maintaining accurate and up-to-date documentation? એનામાં એ જ છે કે મેં જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપમાં જે કવર કર્યું એ છે કે ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ ડોક્યુમેન્ટેશન ક્રિએશન. અગર પ્રોપર ડોક્યુમેન્ટેશન નહીં બન્યું હોય, તમને અગર એવું લાગી રહ્યું છે મેં મારું ડોક્યુમેન્ટેશન પ્રોપર બનાવ્યું છે, બટ ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ સાઇડથી એને પ્રોપર રીતે એને એક્યુરેટ ના લાગતું હોય, એને એવું લાગતું કે પ્રોપર ગાઈડન્સ નથી મળતું રિપોર્ટમાં, એટલે એ તો સૌથી ચેલેન્જિંગ ટાસ્ક જ છે. એ તો પછી કેવું છે કે તમારા ક્લાયન્ટ પાસેથી ફીડબેક લેવું પડે તમે રિપોર્ટ સબમિટ કરાયા પછી કે એની મેન્યુઅલ એને પ્રમાણે પ્રોપર ફિઝિબલ છે કે નહીં, એને અન્ડરસ્ટુડ છે દરેક પ્રિન્સિપલ્સ ને સ્ટેપ્સ જે રીતે આપણે મેન્શન કર્યા છે કે નહીં, એવી રીતે. એટલે એ તો એક ચેલેન્જ જ છે જ. તમે ફીડબેક્સ લઈને કાં તો પછી તમે એ પ્રમાણે એના રિક્વાયરમેન્ટ પણ તમે ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો. Hello sir, my name is Dev Patel. My ID number is 22DC070 and I am gonna ask about software engineering practices. So sir, basically which practices do you follow in the software engineering? આપણે જે SDLC આપણે જે કોમન જે આર્કિટેક્ચર છે SDLC મોડલ એ અત્યારે કંપનીઝમાં અત્યારે એ જ યુઝ થાય છે. એ યુઝ કરવું પડે. પહેલાં રિક્વાયરમેન્ટ ગેધર કરો, પછી એને એનાલિસિસ કરો, પછી એનું ફિઝિબિલિટી ચેક કરો, પછી એના પરથી તમે પ્રપોઝ ડાયાગ્રામ બનાવો, એના પરથી ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરો, પછી ડેવલપમેન્ટ પછી ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ. આ સ્ટેપ ફોલો થાય છે SDLC અપ્રોચ. And how do this practice affect productivity, bug detection? એમાં મને એટલો એક્સપિરિયન્સ નથી બીકોઝ હું સોફ્ટવેર ફિલ્ડમાં એટલું કામ નથી કર્યું મેં, સો હું સિક્યોરિટી ફિલ્ડમાં છું એટલે બીકોઝ મારો જે સ્ટેપ છે સેકન્ડ લાસ્ટ સ્ટેપ. And sir, are there any practices that need improvement or better adoption? ફિઝિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂમાં કોઈક વાર ક્વેશ્ચન્સ આવે છે, કોઈક વાર ડેવલપરને લાગે છે કે પોસિબિલિટી નથી, બરાબર, બટ ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ્સ હોય, બરાબર, એમાં એવું થાય કે કોઈક વાર ક્લાયન્ટ બી ટેકનિકલ નોલેજથી રિફર કરતા એટલે મતલબ બિલોંગ કરતા હોય છે. સો કોઈક વાર કેવું કે એમના ફિઝિબિલિટી પ્રમાણે આપણે એ જે કહેવા માગતો હોય આપણે બરાબર રીતે સમજી ના શકતા હોય તો એ પ્રમાણે રિક્વાયરમેન્ટ કદાચ ફૂલફિલ ના થાય. એટલે ફિઝિબિલિટી વન ઓફ ધ ફોરમોસ્ટ પાર્ટ કહેવાય સોફ્ટવેર ડેવલપમેન્ટમાં, બિકોઝ રિક્વાયરમેન્ટ્સ અગર આપણે રોંગ લીધી તો ડેવલપમેન્ટ બી એની ઉપર જ થશે. એટલે Hello sir, my name is Patel Marshi and my ID is 22DC078. I want to talk about question of software engineering. Is the organization certified under any specific standards like ISO, CMM? Basically, currently I don't have any experience related to that because my expertise domain is in security part. But security part થી હું અગર કહેવા જાઉં તો if your website is secure, right, અને અગર તમારે વેબસાઇટની અંદર પેમેન્ટ ગેટવે એન્ડ ઓલ છે તો તમે એક ક્વોલિટી ચેક કરી શકો છો જે HTTPS પ્રોવાઈડ કરે છે. તમે SSL એન્ક્રિપ્શન મેથડ યુઝ કરી શકો છો. એના વિશે મને થોડો આઈડિયા છે કે પેમેન્ટ ગેટવે અગર મૂક્યું હોય, રાઈટ, અને અગર તમે HTTP વેબસાઇટ હોય તો ઇટ હેઝ મોર ચાન્સીસ કે તમારે જે પેમેન્ટ થતું હોય તો વચ્ચે કોઈ પણ ટ્રાન્સજેન્ડર હશે, રાઈટ, એ ક્યારે બી રિસિપિયન્ટ અને સેન્ડર વચ્ચેનું જે બી ટ્રાન્ઝેક્શન થતું હશે પેમેન્ટ એ ક્યારે પણ હેક થઈ શકે. HTTPSમાં કેવું છે કે વોટ એવર ધ ટ્રાન્ઝેક્શન જે થાય છે એ ઇન્ક્રિપ્ટ ફોર્મમાં થઈ જાય છે. ટ્રાન્ઝેક્શન આઈડી જે પાસ થાય બેંકના સર્વરના ગેટવે પરથી વેબસાઇટમાંથી એ જ્યારે લિંકેજ થતું હોય છે ત્યારે ઇન્ક્રિપ્શન એમાં પ્રોવાઈડ કરે. એટલે એક્ઝેક્ટલી જે ટ્રાન્ઝેક્શન આઈડી જે જનરેટ કર્યું હોય બેંકે એ એક્ઝેક્ટલી ઓરિજિનલ જે મેસેજ ઓરિજિનલ કી આઈડી જે હશે એ ઇન્ક્રિપ્ટ થઈ જાય. એટલે ફોર એક્ઝામ્પલ જે બી ટ્રાન્સલેટર વચ્ચે મેન્યુઅલ એટેક પરફોર્મ કરતો હોય એને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં મળે. સો એ તમારે એ ગર્લ્સ ના કરી શકે એના પરથી પહેલાં તેને જોવું પડે બિકોઝ એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. બિકોઝ અગર એન્ક્રિપ્ટેડ છે તો એને પહેલાં એ વિચારવું પડે કયા કયા અલ્ગોરિધમ્સથી એને ઇન્ક્રિપ્ટ કર્યું છે. અલગ અલગ અલ્ગોરિધમ્સ આવે છે અત્યારે માર્કેટમાં જેનાથી ઇન્ક્રિપ્શન થાય છે, રાઈટ, તો એ તમે ચેક કરી શકો. અધરવાઇઝ CMM અને ISO માટે એટલો મને આઈડિયા નથી. My second question is, how does adherence to these standard impact software development processes? નો એની આઈડિયા. Next, are there any perceived benefits or challenges related to compliance? એટલે એમાં એવું છે કે સોફ્ટવેર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ તમે અગર પ્રોપરલી મેન્ટેન કર્યા હોય
તો એ વેરી ગુડ પ્રેક્ટિસ કહેવાય, રાઈટ? બિકોઝ ISO 9001 છે, સિક્સ સિગ્મા સ્ટાન્ડર્ડ્સ છે, એ બધા સ્ટાન્ડર્ડ્સ ત્યારે જ મારે જ્યારે ક્વોલિટી બેન્ચમાર્ક લેવલનું એક સોફ્ટવેર હોય તો એટલો મને આઈડિયા છે. હવે ક્વોલિટી બેન્ચમાર્ક્સ કેવી રીતે મળે એ ટોટલી ડિપેન્ડ ઓન ક્વોલિટી અશ્યોરન્સ ટીમ, બિકોઝ એ થર્ડ પાર્ટી વેન્ડર્સ છે, સિક્સ સિગ્મા છે, એ બધા ક્વોલિટીઝ લેવા પડે. એટલે એ લોકો બહારથી ઇન્સ્પેક્શન કરાવે તમારું સોફ્ટવેર કે વેધર ઇટ મીટ્સ યોર ક્વોલિટી સ્ટાન્ડર્ડ ઓર નોટ. Hello sir, my name is Sri Patel and my ID is 22DC083 and my first question is how aware you of the CMM and ISO No standards? any idea, because I don't have any experience in software industry related to the quality assurance. એટલે મેં જે ડિસ્કસ કર્યું HTTPS સર્ટિફિકેશન્સ માટે જે SSL ઇન્ક્રિપ્શન છે એનામાં ક્વોલિટી ચેક થઈ શકે સિક્યુરિટી પાર્ટમાં, બટ મને આના માટે એટલો એક્સપિરિયન્સ નથી. Okay. So my next question is have you observed any positive changes after implementing CMM ક્વોલિટી ISO? સ્ટાન્ડર્ડ્સ, યસ. એટલે ઓબ્વિયસલી ઇટ વિલ બેનિફિટ, બિકોઝ ઓર્ગેનાઇઝેશનનું જે રેન્કિંગ છે એનામાં બી ડિપેન્ડ કરે છે. એનું રેન્કિંગ બી ટોપ પર થઈ શકે, બિકોઝ અત્યારે તો કેટલી પણ ઇન્ડસ્ટ્રી છે બધું ડિજિટલાઇઝેશન અપ્રોચ છે, કોઈ મેન્યુઅલ વર્ક કરતું નથી. સો ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અગર મેન્ટેન કર્યા હશે તો યુઝરનો ટ્રસ્ટ વધશે, બરાબર? લેટ સપોઝ કે હું કંપની ખોલીને બેઠો છું, રાઈટ, એન્ડ મારી વેબસાઇટ હેક થઈ ગઈ તો એમાં યુઝરનો બી ડેટા હેક થશે. સો યુઝરની બી ઘણી બધી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય, ક્રેડિટ કાર્ડ નંબર છે, બરાબર, CVV નંબર છે, બધું હેક થઈ જાય તો એ દે કેન ઓલ્સો વિન અ પ્રોબ્લેમ. સો અગર હું મારા ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ હું ફોલો કરીશ, રાઈટ, અને એક રેપ્યુટેશન થઈ જાય કે મને સર્ટેન યર્સથી મને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મને અચીવ થતું હોય તો ઓબ્વિયસલી મને કસ્ટમર સેટિસ્ફેક્શન મળવાનું જ છે, બિકોઝ કસ્ટમરને મારા પરથી એક ટ્રસ્ટ થઈ જશે, બરાબર, કે મારી વેબસાઇટમાં સિક્યોર છે. એટલે દેટ. So my last question is are there areas where CMM ISO could be better integrated into daily workflows? નો ડેલી લાઈફમાં તો યુઝ ના થાય એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ જે છે એ ડેલી લાઈફમાં યુઝ ના થાય, બટ એ વસ્તુ છે એની માટે તમે બેટર કોઈ એક્સપિરિયન્સ પર્સનને પકડો જે ક્વોલિટી એશ્યોરન્સ પર વધારે પડતો ફોકસ. Thank you sir. ઓકે, સો થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ, બરાબર, કે તમે મારો એક્સપર્ટ ઓપિનિયન લીધો ઇન ધ ટર્મ્સ ઓફ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, અને ઘણું સારું કહેવાય તમારા માટે બી, બિકોઝ તમે સોફ્ટવેર એન્જિનિયરિંગના ક્વેશ્ચન્સ ફ્રેમ કરીને લાવ્યા હતા, રાઈટ? એટલે ક્વેશ્ચન્સ ફ્રેમ કરવા માટે ઓબ્વિયસલી તમારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થોડું કર્યું હશે, જેનાથી તમને આટલા ક્વેશ્ચન્સ ફ્રેમ થયા કે ઇન્ડસ્ટ્રી લેવલમાં કેવી રીતના ચેલેન્જીસ છે જે ફેસ કરવા પડે છે અત્યારે કરંટ સોફ્ટવેર એન્જિનિયર્સ કાં તો ડેવલપર્સ, રાઈટ? સો ઓબ્વિયસલી આવા બધા ક્વેશ્ચન્સ ફ્રેમિંગથી તમને લોકોને ઘણું બધું નોલેજ મળે, રાઈટ? તમને ઇન્ડસ્ટ્રી લેવલનું ઓરિએન્ટેશન લેવલ મળે, રાઈટ, કે ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, બરાબર? એટલે ફ્યુચર એનહાન્સમેન્ટમાં જ્યારે તમે લોકો ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો કઈ કી પ્રેક્ટિસિસ તમારામાં એવા ટાઈપની સ્કિલ્સ હોવી જોઈએ, બરાબર, જે આઉટશાઇન કરે બીજા કરતાં, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ.